ભેસાણ લેવા પટેલ સમાજ ખાતે ગુજરાત નારી સંમેલનનું આયોજન કરાયું। જૂનાગઢના ભેસાણના લેવા પટેલ સમાજ ખાતે ગુજરાત મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા પંચાયત ICDCના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલનનું આયોજન કરાયું। જૂનાગઢના ભેસાણના લેવા પટેલ સમાજ ખાતે એક નારી સંમેલનનું આયોજન કરાયું, જે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ICDS ઘટક ભેસાણ દ્વારા આજરોજ પટેલ સમાજ ખંભાળિયા રોડ ભેસાણ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત જૂનાગઢ પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર તથા જિલ્લા પંચાયત સદસ્ય પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી, તાલુકા પંચાયત પ્રમુખ ગાંડુભાઈ કથિરિયા તથા ભેસાણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તેમજ સદસ્યો તેમજ ભેસાણ પોલીસ સ્ટેશનના PI મેડમ, તાલુકા પંચાયત દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। તેમજ આરોગ્ય પ્રોગ્રામ ઓફિસર ICDS શાખા જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રતિનિધિ ગુણવતીબેન પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર બાળ સુરક્ષા એકમ કર્મચારી જૂનાગઢ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કર્મચારીઓ, નારી અદાલતના કર્મચારીઓ, ભેસાણ NGOના કર્મચારી તેમજ TPO ભેસાણ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી, મહિલા અને બાળ વિકાસની કચેરી, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા નારીઓને લગતી શિક્ષણને લગતી માહિતી, વિવિધ પોષણ વિષયક યોજનાઓ, કાયદા વિષયક અને સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતી વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી। કાર્યક્રમમાં આંગણવાડી વર્કર બહેનો, લાભાર્થી બહેનો, ICDS જિલ્લા પંચાયત તથા ભેસાણ ઘટક સ્ટાફગણ હાજર રહેલ હતા। તેમજ આ કાર્યક્રમમાં પોષણ વાનગી નિદર્શન દ્વારા THR, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ, બાળશક્તિ, મિલેટની વાનગી નિદર્શન કરેલ, જેના દ્વારા પોષણ આહાર ઘટકો સમજાવવામાં આવેલ અને પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પ્રી સ્કૂલ રમકડા નિદર્શન કરવામાં આવેલ તેમજ બાળકોના ઔપચારિક શિક્ષણની વાત કરવામાં આવેલ। ઉક્ત કાર્યક્રમનું સંચાલન CDPO તથા ICDS ભેસાણ ઘટકના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ અને આભાર વિધિ ભેસાણ ઘટકના CDPO દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ। નમસ્કાર, હું હરેશ ઠુમ્મર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ, મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ ભેસાણ તાલુકામાં નારી સંમેલન યોજાયું। આ નારી સંમેલનમાં સૌ આગેવાનોએ પણ હાજરી આપી અને અમારા ICDS વિભાગે મહેનત કરીને આ નારી સંમેલન આજે 300થી વધારે બહેનોએ આ નારી સંમેલનમાં ભાગ લીધો। સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે પ્રજા સુધી પહોંચે એના માટેનું આ સંમેલન હતું। નારી છે એ જાગૃત કેવી રીતે થાય અને નારી સાથે થતા અન્યાયોને રોકવા માટે આજે નારી સંમેલનો યોજાયા છે। જિલ્લાભરની અંદર તાલુકા કક્ષાના નારી સંમેલનો યોજાય છે અને એમાં મોટી સંખ્યામાં બહેનો હાજરી પણ આપે છે અને યોજનાઓને સમજે છે। આ સફળ કાર્યક્રમ બદલ હું સૌ વહીવટી તંત્રનો સાહેબ, ખાસ કરીને આ યોજના વિશે તમે કીધું 2 દિવસમાં ચાલુ થશે, એનું શું જાણકાર આપશો? જે યોજના છે એ તો મર્યાદા જે 70 વર્ષથી ઉપર વૃદ્ધ હોય, માતા કે વડીલ, એના માટે સરકારશ્રીની PMY જે કાર્ડ છે 1 થી 10 લાખ રૂપિયા સુધીનું, એ એમનું કાર્ડ કોઈ પણ PSC CSC સેન્ટરેથી એમને કાઢી આપવામાં આવશે। માત્ર આધાર કાર્ડ અને મોબાઈલ લઈને જવાનું થશે। એમાં કોઈ પણ નાની મોટી બીમારી એમને એના શરીરની અંદર આવતી હોય તો સરકારી ખર્ચે એમની અંદર એમને સારવાર મળશે। એના માટેની આખા ગુજરાતમાં આ કાર્ડ કાઢવાનું ચાલુ થયું છે।